તો પાકિસ્તાનના મદદગાર તુર્કી પર એકલું રાજકોટ જ કાફી। રાજકોટમાં બનતા ઓટો પાર્ટ્સની તુર્કીમાં મોટા પ્રમાણમાં નિકાસ થાય છે અને તુર્કી આ વસ્તુઓ આજુબાજુના 8 થી 10 દેશોમાં નિકાસ કરે છે। રાજકોટ ઓટો પાર્ટ ન મોકલે તો ટ્રેક્ટરની કંપનીઓ બંધ થઈ જાય। ખેતીના ઓજારો સહિતની અલગ અલગ વસ્તુઓની પણ નિકાસ કરવામાં આવી રહી છે। તો રાજકોટના ઉદ્યોગ પર આયાત નિકાસ બંધ કરવાની વિચારણા કરી શકે છે। સરકાર નિકાસ પર પ્રતિબંધ મૂકે તો તુર્કીના અનેક ઉદ્યોગો ઠપ થાય છે। રાજકોટના 200 કરતા વધારે ઉદ્યોગો તુર્કીમાં પાર્ટ્સની નિકાસ કરી રહ્યા છે। આતંકી હુમલો થયો ને ત્યારબાદ વળતો જવાબ સ્વરૂપે ભારતે ઓપરેશન સિંદૂર કર્યું અને ત્યારબાદ જે ઘર્ષણની પરિસ્થિતિ સર્જાઈ અને તેમાં જે તુર્કી દેશ છે કે જેની એક વાત સામે આવી છે તે તુર્કીના જે રાષ્ટ્રપતિ છે તૈયબ ઉર્દગાન તેમના દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે અમે દરેક પરિસ્થિતિની અંદર પાકિસ્તાન એટલે કે જે ભારતનો દુશ્મન દેશ છે તેની સાથે રહેશું। ત્યારે હવે સમગ્ર દેશની અંદર તુર્કીનું બોયકોટ છે તેનું કેમ્પેઇન ચાલી રહ્યું છે। ભારતના ટુરિઝમ ક્ષેત્રની અંદર પણ તુર્કીને ખૂબ જ મોટો ફટકો પડ્યો છે અને હવે જે ઇમ્પોર્ટ એક્સપોર્ટના વ્યવહાર છે તેમાં પણ તુર્કીઓને ફટકો પડે તેવી શક્યતાઓ છે। આપણી સાથે રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનના પ્રમુખ છે નરેન્દ્રભાઈ। નરેન્દ્રભાઈ, ખાસ તો વ્યવહારો કઈ પ્રકારના છે ભારત અને તુર્કી વચ્ચે ઇમ્પોર્ટ એક્સપોર્ટ? ભારત અને તુર્કી વચ્ચે એન્જિનિયરિંગના વ્યવહારો ખૂબ જ મોટા છે। રાજકોટની ખૂબ જ મોટી બધી ઇન્ડસ્ટ્રીઝો બધી તુર્કીમાં સપ્લાય કરે છે, જેમાં મેઇનલી ઓટોમોટિવ કમ્પોનેન્ટ, એગ્રીકલ્ચર પ્રોડક્ટ, ટ્રેક્ટર પાર્ટ્સ, ફૂડ મશીનરી, ફૂડ ટેકનિશિયન મશીનરી, કેમિકલ પ્રોસેસિંગ મશીન, આ બધા મશીન પાર્ટ્સના એટલા બધા પાર્ટ્સ અહીંયા એક્સપોર્ટ થાય છે કે તુર્કીને જો આ પાર્ટ્સ મળતા બંધ થઈ જાય તો તુર્કીની પણ હાલત નાજુક થઈ જાય અને એમના ઉદ્યોગોને પણ ખૂબ માઠી અસર પડે। જ્યારે ભારતને પહેલગામ હુમલા પછી આપે જેમ વાત કરી એ પ્રમાણે પાકિસ્તાન ઉપર જે ઓપરેશન સિંદૂરનો હુમલો કર્યો અને ત્યારે પણ જો તુર્કી એમ કહેતું હોય કે અમે દરેક વખતે પાકિસ્તાનની સાથે રહી જઈએ, કોઈ પણ દેશ બીજાના દેશની સાથે રહે એ ગૌરવની વાત છે, પણ જ્યારે આતંકવાદની સાથે તુર્કી છે ત્યારે ભારત અને રાજકોટ ભારતની સરકાર સાથે છે। ભારતની પોતાની દેશભક્તિને માટે તુર્કીની સાથેના વ્યવહારો બંધ કરવા પડે તો પણ તૈયાર છે। ચોક્કસ અન્ય વેપારી પણ આપણી સાથે છે। ખાસ કરીને રાજકોટની જો વાત કરવામાં આવે તો એન્જિનિયરિંગ એસોસિએશન અને એન્જિનિયરિંગ ઉદ્યોગનું હબ છે રાજકોટ અને કઈ પ્રકારે ચર્ચાઓ ચાલી છે ઉદ્યોગોની અંદર, વેપારીઓ વચ્ચે શું ચર્ચાઓ થઈ છે તુર્કીઓના બોયકટને લઈને? તુર્કીએ જે પ્રમાણે પાકિસ્તાનને સપોર્ટ કરેલો છે એનાથી એક ઉદ્યોગકારોની અંદર ખૂબ વધારે પ્રમાણમાં એંગર થઈ ગયા છે કે ભાઈ આટલું સરસ આપણે એમની સાથે કામ કરીએ છીએ તેમ છતાં પણ જે એ કન્ટ્રીને સપોર્ટ કરતા હોય તો આમનો થોડો ઘણો બોયકોટ થવો જોઈએ। હાલમાં એવું નથી, બોયકોટ થયો છે। જેમ કે તમે ટુરિઝમ ઇન્ડસ્ટ્રીઝની વાત કરો તો આપણે અંદાજિત 1,500 કરોડ 15,000 કરોડ જેવો ફરક પડ્યો છે। જે ઇન્ડિયન્સ લોકો ત્યાં જતા હતા અને એ લોકોએ કમ્પ્લીટલી અત્યારે જવાનું બંધ કરી લીધું, કારણ કે ઓપરેશન સિંદૂર પછી લોકોમાં એક એવો માહોલ થયો છે કે કોઈ પણ કિંમતે અમે તરકી નહીં જઈએ। જે આતંકવાદીને પોષતો દેશ છે પાકિસ્તાન, તેના સમર્થનમાં રહેશું ને એના પરિણામે સમગ્ર દેશની અંદર અત્યારે તુર્કીનો વિરોધ ચાલી રહ્યો છે। એક તરફ પ્રવાસન ઉદ્યોગમાં તેમને માઠી અસર, કેમ કે બુકિંગો તમામ રદ થઈ રહ્યા છે, તો બીજી બાજુ જે વેપારી છે રાજકોટના તેઓ પણ હવે તુર્કીનો વિરોધ કરી રહ્યા છે। કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ગૌતમ બેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।